મંથનભાઈ, બોલો ને ભાઈ. શું કે છે મગફળી? મગફળી પડતર માલ છે ભાઈ. આજે મગફળીના ગ્લોબલ અપડેટ્સની વાત કરીએ. ભારતમાં જે આપણે જોયું તો એલનીનોની ઇફેક્ટ આવવાની છે, એ આવી ગઈ છે ઓલરેડી, અને એના કારણે અત્યારે જે વાવણી છે એ 25 થી 30% ઓછી છે. એની જ સાપેક્ષમાં અગર અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની અંદર 61% વાવણી સારી થઈ છે, વિચ ઇઝ ગુડ ટુ એક્સેલન્ટ. ચાઇનામાં મગફળીના તેલનું ઉત્પાદન આ વખતે 7.3%થી વધારે છે, અને અર્જેન્ટિનામાં પણ વાવણી આ વખતે ઓછી છે. હા, અર્જેન્ટિનામાં આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં $1.2 બિલિયન મગફળીનું એક્સપોર્ટ થયું છે. એની જ સાપેક્ષમાં અગર ઇન્ડોનેશિયાની વાત કરીએ તો ઇન્ડોનેશિયામાં જે પહેલા ભારતનો દબદબો હતો એ હવે જતો રહ્યો છે એફ્લાટોક્સિનના કારણે, અને ભારતને ચાઇનાએ રિપ્લેસ કરી દીધું છે. ઇન્ડોનેશિયાનું ખુદનું ઇમ્પોર્ટ 1,67,537 મેટ્રિક ટનનું છે. અને હવામાનની વાત કરીએ, વરસાદની વાત કરીએ તો આ વખતે એના જે પરિણામ છે બહુ સારા દેખાતા નથી. માટે આ વખતે મગફળીનો ભાવ વધશે એવું અમને લાગે છે. અને હા, આપને શું લાગે છે અમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને મિત્રો, આટલું જ નહીં, મગફળી અને કોઈ પણ અન્ય કોમોડિટીની અગર વિગતવાર માહિતી જોઈતી હોય તો અમારી વેબસાઇટ CMB ન્યૂઝને ફોલો કરશો.